એણે કીધું હતું અમને સફળતા મળી ગઈ છે મોટી. એ તમને હું પહેલાં કહી દઉં, હું જે છું નહીં એ મારા સદગુરુના પ્રતાપે છું. વચ્ચે રહેશે ડેમની વચ્ચે જો આ લોકો અત્યારે હોડી લઈને જાય છે. હાલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. બધાને જય માતાજી અને જય ગુરુદેવ મિત્રો. આજે છે ભાઈ ખીરનો વળતો દિવસ, વાસી ખીર છે. અને તમને આગળ વિડીયોમાં તો એણે કીધું હતું અમને સફળતા મળી ગઈ છે મોટી. એ તમને હું પહેલાં કહી દઉં, હું જે છું નહીં એ મારા સદગુરુના પ્રતાપે છું. કે એના પ્રતાપેથી જ અત્યારે અમને મોટી સફળતા મળી ગઈ છે. અને એનું કંઈ કામ તો મેં મઢીનું કરી નાખ્યું, પણ એક બીજું કામ તમને કીધું હતું કે મેં મારા મઢે હાલીને જવાનું છે. તો ખાસ મિત્રો ખૂબ જ મહેનત કરી હતી એવી. એ મહેનતની અંદર અમને સફળતા મળી ગઈ છે. હું કહેવા માંગુ છું આ બધા મહેનત કરે માતાજી પહેલા તો બધાને મારા હાથ લઈ ગયો છે એટલે બહુ બોલાશે ને. આ કે તમે સાંભળી લો, મારું કાંઈ સમજાશે નહીં તમને બહુ કામ. તો ભાઈ મહેનતમાં તો એવું છે ને, આપણે જરાક લોકેશન ફેરવી નાખી આવી ગયા, લોકેશનની જગ્યા પણ ફેરવી નાખી. જબ કાલ જે જગ્યા ઉપર હતા ને એ જગ્યા ઉપર પાછા આવી ગયા છે. અને ખાસ તમને બધાને જણાવી દઉં કે હું 3 મહિનાથી બીજી ચેનલમાં મહેનત કરતો હતો. અને ચેનલમાં આપણને ખૂબ મોટી સફળતા મળી ગઈ છે. જોકે થોડુંક મનની અંદર ડિમોટિવેશન આવી ગયું હતું, પણ કહેવાય ને પાછા પડે ને એનું કામ નથી. જ્યારે જે માણસ પાસે જઈએ અને અમુક માણસ આપણને સાચા રસ્તા બતાવતા હોય અને અમુક વ્યક્તિ એવું કહેતા હોય કે વસ્તુ ન થાય, પણ મને એટલો મારા ગુરુ ઉપર ભરોસે હજી હું કહી દઉં છું તમને કે હું જે કાંઈ છું ને એ આના પ્રતાપે છું. આના પ્રતાપ થાય છે નહીં. બાકી મારી પાસે એટલું બધું કંઈ શિક્ષણ છે નહીં, પણ જે ડગલામાં હું આગળ ભરું છું ને, હું એનું નામ લઈને આલું છું ને, એટલે મારા બધા રસ્તા ખુલ્લા થઈ જશે. તો મને સફળતા મળી છે ને એના કારણે અત્યારે મારે માતાજીની પણ મેં એક નામ લીધું હતું કે ભાઈ હું હાલીને આવીશ તમારા શરણે. તો ચેનલની સફળતા બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને જાઉં છું. કારણ કે હું ઓલી ચેનલમાં આપણે આ ચેનલમાં છે ને હું રેગ્યુલર નહોતો રહી શકતો. એનું કારણ આ હતું, કારણ કે એક ચેનલમાં જે વ્યક્તિ મહેનત કરતા હોય ને એમને ખબર હોય, પણ આ તો ભાઈ બબ્બેમાં મહેનત કરવાની, એટલે દિન રાતના ઉજાગરા થાય છે. જોકે આપણા માટે એક નોકરી જ ગણાય, એટલે આ નોકરી કરવી બહુ કિંમતી જરૂરી છે. તો ચાલો હવે હું જવા દઉં. જોકે હાલીને મારે જ જવાનું છે, આને નથી જવાનું, બરોબર? મારા હાથ દઈ ગયો, મજા નથી. અને તમને હું બધાને કહી દઉં સફળતા તો મળી છે. અને કઈ ચેનલ છે બધું તમને આવતો વિડીયો જ બનાવીશ, પણ આ તો રસ્તામાં જાઓ તમને લોકેશન એ દેખાડતો જઈશ. હણોલ કાલના આજના વિડીયોમાં તમે જોયું જ હશે, મકર સંક્રાંતિનું એ જ લોકેશન ઉપર આજના દિવસે પણ છે. તો હું એ પણ તમે ઉતારતો જઈશ અને ચાલીને જાઉં છું અને માતાજીના દર્શન કરાવું હું કરું અને તમને પણ કરાવું. મને તો ભરોસો છે, પણ તમે પણ દર્શન કરજો કે માતાજી હંધાઈના હારાવાના કરે. વાહ, હાલો તો બધાને જય માતાજી કરું છું અહીંયા. તો ફાઇનલી હાલતો છો ને મિત્રો, વાયવાળા મેલડી માતાએ પહોંચી ગયો છું. તમે દૂરથી દર્શન કરી લો. જોકે હજી મારે અહીંથી 9-10 કિલોમીટર જેટલું થાય છે અને અમારા ગામથી 1.5 કિલોમીટર થાય એટલું ચાલી ગયો છું. તો આ તમે વિડીયો ન જોયો તો આપણે આગળ વિડીયો બનાવ્યો છે વાયવાળા મેલડીમાંનો, તો તમે વિડીયો જોઈ આવજો. આખો વિડીયો આપણે મૂક્યો છે અને બહારથી દર્શન કરી લો. જય મેલડીમાં પણ તમે લખી નાખજો. આ મેલડીમાંનો ઇતિહાસ છે, તમને બધાને મેં અહીં આખા વિડીયોમાં કીધેલો છે, જોઈ લેજો તો ઇતિહાસ. તો ચાલો હું હાલવા મળું છું પાછો, કારણ કે રણ ઘણો કાપવાનો છે. આ જંગલની અંદર જો નીલગાય જો, તમે શું કહેતા હો કોને ખબર? અમે તો અહીંયા રોજડા કહીએ, ઘણા નીલગાય કે ઢગલા મોઢે છે ભાઈ. હવે આનું જંગલ કપાઈ ગયું છે, ઝૂમ કરીને તેમ દેખાડ્યું ઘણો આઘું છે રોડથી. તો ભાઈ હણોલ પહોંચી ગયો તો હાલતો અને મીટિંગ છે અને બધાનું સન્માન સમારોહ હાલે છે. મિત્રો બધા ભેગા થઈ ગયા, આવીને કે અંદર એક કટકી લઈ લ્યો. હજી મારે અહીંથી હાલવાનું તો હવે હું જાઉં છું. અહીં જાજુ ખોટી નથી થવું, કારણ કે કાલે વિડીયો ઉતાર્યો હતો.
બધા ભાઈબંધ મિત્રોનો ખૂબ આગ્રહ હતો કે સુરેશભાઈ એક ક્લિપ લેવા આવો. અમારા મનસુખભાઈનો અત્યારે અમે ઢોલ નગારા સાથે અમે લઈ જઈએ છીએ. તો પબ્લિક જો હજી, અને મારા રસ્તામાં મને ભેગા થઈ ગયા બધા કે જવાય નહીં, હજી પબ્લિક જો દેખાય છે. તો સાલે મારે પણ મોડું થઈ જશે જવાનું, અને હવે જવા દઈએ. હણોલ પહોંચ્યો છું, અહીંથી ભેગા માડ આવે છે, નેહડી આવે અને સીધું નોગણોદર. આ સામું દેખાય છે નોગણોદર છે, પણ અહીંયા જો અહીંયા વચ્ચે રહેશે, ડેમની વચ્ચે જો આ લોકો અત્યારે હોડી લઈને જાય છે, અને આની વચ્ચે એને રહેવા લાયક છે બધું. ફાઇનલી મિત્રો તો પહોંચી ગયા છે અમારા માટે, અને અમારા ઘનશ્યામભાઈ પણ ગાડી લઈને લેવા આવી ગયા. જય માતાજી ઘનાભાઈ. ખાસ ભાઈ મારો શ્રદ્ધાનો અને આસ્થાનો વિષય છે, તો ચાલો માતાજીને માથું ટેકવી દઈએ. બટે તો ભાઈ હું તો હાલીને આવ્યો, પણ અચાનક અમારા કાનજીભાઈ નહીં આવી બટે આવી ગયા. જય માતાજી ભાઈ. એમાં ભાઈ એવું હતું, મારે કિનલને મૂકવા જવાનું, એટલે હું કાંઈ એના પાસપોર્ટ આપીએ કે એમાં તો નહીં. પછી હું કિનલને મૂકીને તરત હાલવા મળ્યો હતો, પણ અહીંયા પાછા અચાનક અમે ભેગા થઈ ગયા. એને લાપસી માનીથી માનતા હે. તો હા હાલો તો માતાજીના દર્શન કરી લઈએ. હે તમે પણ દર્શન કરજો બધાય. હા તો ભાઈ ફાઇનલી જો મેં દર્શન કરી લીધા છે, અને ઘણા સમયથી આ વિડીયોમાં પણ નહોતા આવ્યો, એટલે મેં કીધું લાવો એક ક્લિપ હું લઈ લો, એટલે આપણે એક સરસ મજાની ક્લિપ લઈ લેવી. અને જો ગાડી બાડી બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે, ને અહીંયાના ભાઈબંધ જો ઘરના ભાઈ, અને અહીંયા સુરાભાઈ જવું ને આપણે જવું છે. પેલા આ બધાને કેત ખરા આપણે હાલીને ફૂલેવા આવ્યા છે. એ ભાઈ એ સરપ્રાઈઝ રાખ્યું છે કે તમે હું રાખ્યું મને નથી ખબર કે હું કહી દઉં. મેં એને કીધું જ છે, પણ એમ નામ નથી દીધું. નહીં દીધું નહીં ભાઈ. એક નવી એક ઓપનિંગ કરી છે, એક નવી ચેનલ છે, એનું ઓપનિંગ થઈ ગયું, મતલબ મોનેટાઈઝ કરી નાખી એક ચેનલ. હવે કઈ ચેનલ છે ને એ બધું એ તમને બધું વિગતવાર છે ને, મતલબ બધું વિગતવાર કહી દે હું છે એમ કહી દેવો ને તમે. કહી જ દેવાનું ને, આખો વિડીયો જ બનાવવાનો છે નક્કી. કેવી મહેનત કરી હતી, શું તકલીફ આવી હતી, એમાં શું પ્રોબ્લેમ આવી, કેટલા સમય થઈ, એ બધું કાંઈ વાંધો ન લો તો છે ને તમે વિડીયોમાં જોડાયેલા રહેજો, અને એ બધું તમને વિગતવાર કહી દે કઈ ચેનલ મોનેટાઈઝ કરી હેની ચેનલ છે ને બધું તમને ખબર પડી જાય. એટલે ચેનલને સબસ્ક્રાઈબ ન કરો સબસ્ક્રાઈબ કરી નાખો, અને વિડીયોને લાઇક ન કરો તો સરસ મજાને એક લાઇક કરી દેજો, અને બધા સાથે આ વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને તમને બધાને યુટ્યુબની થોડું ઘણું યુટ્યુબનું નોલેજ સુધી મળી જાય કે ભાઈ ચેનલ કેમ મોનેટાઈઝ છે ને હેની ચેનલ છે ને બધું એ કહી દે. તો કાંઈ નહીં, હાલો વિડીયોમાં જોડાયેલા રહીએ. ફાઇનલી ભાઈ પહોંચી ગયા ક્યારે, કારણ કે હાલી ગયા ને આ બધું થોડુંક દુખવા પડ્યું છે, કારણ કે એ આપણો શ્રદ્ધાનો અને આસ્થાનો વિષય હતો. તો કાંઈ વાંધો નહીં, આ વિડીયોને હવે અહીંયા જ પૂરો કરી દેવી. ઘેરે પહોંચી ગયો છું, હવે હું આરામ કરી લઉં. હવે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, અને નવી ચેનલ બનાવી છે એનું નામ હું તમને આવતા વિડીયો આખો બનાવીશ, એમાં હું તમને આપવાનો છું. તો ચાલો હવે મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.